નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ખેડૂત ખેતી કરીને અનાજ પેદા કરે છે અને લોકોને અનાજ પૂરું પાડે છે, પણ જો આ જ ખેડૂતને જમીન જો પડાવી લેવામાં આવે તો આ ખેડૂત ખાશે શું અને ખવડાવશે શું? જમીન પડાવી લેવાના ઘણા ખરા કિસ્સાઓ બનતા હોય છે। તેવો કિસ્સો એક મધ્યપ્રદેશના મંદસૌરમાં બને છે, જ્યાં એક ખેડૂતની જમીન ખોટા દસ્તાવેજ બનાવીને પડાવી લેવામાં આવે છે અને જમીનને બચાવવા માટે ખેડૂત અનેકવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરે છે, પરંતુ રજૂઆત કરવા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ વગર એ જમીન માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કોઈ કરવા તૈયાર નથી। જેને લઈને ખેડૂત છેવટે કંટાળીને પોતાની જમીન માટે આરોટતો કલેક્ટર કચેરીએ પહોંચે છે કે તેની સહાયતા કલેક્ટર કચેરીમાંથી મળે અને તેની જમીન છોડાવી આવે, પરંતુ હજી કોઈ પણ પ્રકારની મદદ ખેડૂતને મળી નથી રહી અને ખેડૂત આ જમીન માટે લડત લડી રહ્યો છે। ખેડૂત એ દેશ માટે ઘણો મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ આ ખેડૂતને જમીન માટે કોઈ પણ આગળ આવવા તૈયાર નથી। હવે કેટલા સમયમાં ખેડૂતને આ જમીનનું વળતર કેવી રીતે જમીન પાછી મળીને મળશે તે તો ખબર નહીં, પરંતુ આશા રાખીએ છીએ કે જલ્દીથી આ ખેડૂતને ન્યાય કરવામાં કલેક્ટરશ્રી અને કલેક્ટર કચેરી જરૂરથી મદદ કરશે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।